આ તો પતંગ લૂંટેરાની ભરતી રાખી છે પણ હવે શું કેટલા ધડા આવે છે આ તો લૂંટેરા આવ્યો જ નહીં ભારા પ્રશ્નો પૂછે જ નહીં ઉપાડી લાગી એવા પ્રશ્નો પૂછવા એટલે છેલ્લા પાસ પછી પણ આમ તો 4-5 માણસો પાસ થઈ ગયો તો સારું હતું કારણ કે મારે કોમ આવે ને પતંગ બધા લૂંટીને ધંધો કરું મોટો એટલે રે આવે છે કે નહીં આવતા છે અમુક 4-5 લૂંટેરા ખાલી મજબૂતમાં મળી જાય ને પતંગ લૂંટીને લાવી દોરી બોરી એવી લૂંટીને લાવી તો બહારથી બહાર ખટારા ભરાવો પછી પગાર તો યાર આજે માપે પણ ખાલી આટલે કોમ થઈ ગયો જ નહીં લૂંટેરા ખાલી મળી જાવ તો મજા આવી હતી પણ આબાદ આવશે ખરા લૂંટેરા એમ તો ગમત સીધો ખરાબ આ મળી જાય આજ તો ભરતી છે આજ તો ગમે તે કરીને પાસ થવું પડશે ભાવ પાસ તો ખાવું જ પડશે ગમે તે કરી કારણ કે પૈસા કમાવા પડશે કે હવે આ ભરતી પાસ થઈ જાય તો જતા રહે હવે આપણે આ ભરતી એવી છે કે આવતા વર્ષે ચાન્સ મળશે બીજા કઈ ચાન્સ મળશે જ નહીં સાહેબ આવો બેઠા તો આ બેઠા ચમ અમારે તો બેવાનું બેહો અહીંયા વળી ચમ આવવામાં તો શું લૂંટેરા છે બેહવાનું એવું કરું તો વાળા તો મુઈ આવું ના તમે એ કરી દો તમારે બેવું પડશે એ જ બેહવાનું પણ થોડું સફાઈ કરવી જોઈએ એવું તારું કરી અમારે તો નોકરી તમારે કરવું છે મારે ન કરવું એમને પણ થોડું સાફ રખાવું છે કે બીજા લૂંટેરા કઈ ગયા બધા અમે તો બીજે ખબર રાખો તમે તમારી ખબર આવો તો એટલે અમારે જલ્દી ચાન્સ મળે કે નિયમ ચાલુ કરવા દે હાલથી બધું કહી દો કે આ બાજુ બધા આ બાજુ ઓવર એવું છે શું છે ને આટલા વહેલા આવી ગયા તમે જોઈ જાય પેલા પતંગ બજાર લૂંટી પાછા આવ્યા ચેલા લૂંટે 4-5 લૂંટે ચેવા કાકાળી મેળી કાગળિયા અને તમે ચેલો અનુભવ છે લૂંટવાનો 3-4 વર્ષનો 3-4 વર્ષનો હા. અને તમે 2 વર્ષનો તમે 1 વર્ષનો તમે નવા લહાડિયા તો રાખો આમ તો અનુભવ મને વધારે ડાયરેક્ટ કર્યો મને ડાયરેક્ટ ના એમાં ના એટલે એ સાહેબ ચેવા જેઠા લઈ મારે પતંગ કરતા હતા ને લૂંટવા ડાયરેક્ટ ઉડવાનું એટલે લૂંટવા જ આવે. લૂંટવા તારા ડોકું થાય મૂળ ના ના કામ કરે એક નહીં, મારા સાઈડ જ વા. તૈયારીમાં જ આજ કમ્પ્લીટ યાર સાલે એવો દીધો મારા બાળક બરોબર તમા ભરતી ચાલુ હે પટી ગઈ હે બધી સાલ થઈ ગઈ એવું લાગે અરે હા તો આપણા મોરના મળી ગયા છે જોઈ તો ખરા કેતા હતા નહીં પાછા સાહેબ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ એ ઘણા પાછા પાસ થાય એવા તો તમારો આવડતું હોય તો પાસ થવા ને કોઈ હું થા તમને લાગે સાહેબ તમે બેઠા છો હા આ તો એકદમ બેહુ કરીને તકલીફ ના પડે ને બરાબર આ પતંગ દોડ લૂંટતા ભાઈ એમ નહીં આ રાઉન્ડ લૂટસી એમ કહું છું કોઈ નહીં તમે દોડી કેવા લાગત નહીં મન તો તો દોડી કે પતંગ જેડી દોડતા ભાવ બોલો અમે વજનનું બધું છે હું બાજુ જો તાર વજન કેટલું લેવા જેવું? વજન તાર પે એવું હાઈડે માપી પડશે વજન જો સાહેબ જરૂર વધારે પડે વજન ની જ પડે કે એમ નહીં પતંગ ઉડતો હતો ને આ પગમાં આવીને પડે તો એમાં વજન જરૂર પડે એમાં દોડવા ઉડવા વાળો સાહેબ ને કહેતા શું દોડવું હોય તો પતંગ માથે ઉપર જતું તો છો ઉપર થી પતંગ જતો તો પકડી લેવાની હું એ ઉપર તો કડ મારી જતું જોઈ તા પકડો તમે ના પકડી જવાય. પેલા તો ઉસારા થઈ ગઈ પા એ ઝેડું આખું હોય ને. ઘણા છે શેમ ના થાય મને એડા ભરતીમાં હું જાય. તમે એના લૂંટતા હોય અને શું ઝેડું સોડે શું કરો તમે કોઈ ના છોડે, એને છોડે. એમ નહીં, ઝેડું તો આપણા હાથમાં હોય કે. એ બધી વાત જાવે તો બોલો. અને હવે આપણે લૂંટેરા ભરતીના નિયમો આપણો તમે નિયમો? નિયમો? આમાં નિયમો હોય? બધું હોય તો ભરતી છે નહીં કહેવાય વાત સાચી, તો નિયમો નિયમ કહેવાય. બધું હોય પહેલો નિયમ શું છે ખબર હા. પહેલો નિયમ છે આપણે મોબાઈલ સ્વિચ ઓફ રાખવાનો સ્વિચ ઓફ. સ્વિચ ઓફ થોડું ઉઈએ ના કરો. એમ નહીં થાય. એમાં નથી, તમારો ફોન આવશે તો? કોને તમારો ફોન અમે આવે? કરશે જ નહીં કે એવું? અમારે કેમ નહીં થાય? મોબાઈલ જ એનું કરવાનું પછી બીજો નિયમ છે ઘેર ખાઈ આપણ બધા ફાઇન. દાબી ખાઈ લેવાનું કે માપ? દાબીની માપનું હોય પણ સાહેબ, પણ હવે નોકરી કરવા આવ્યા હતા, ઘેર ખાવા રાખવું પડે આમ તો. છે ને ખાવાનું તો અમારે થોભાથી ખાવાનું તમારું કોણ આવી છે ખાવાનું તો ખાઈ લાવ, ચાલો. જો ખા હલકો નાસ્તો હોય વધારે ખાવાનું નહીં કે હેડી આવે ઊંઘ આવે એવું નહીં પાવ હા. અને પછી પતંગો કપાઈને આવતી ને બધું ઉપર જ તાકી દેવાનું અન્ય છે? ને શું આડું આડું શું તાપાની ભલે પગ છો કે હિસકાય કે ગમે ને હાથ વાપરતા હોય કે ગમે કુવો બુવો હોય ને હા. એ અમારે કોઈ ના જોવાનું ઉપર જ ઉપર જ નથી. તાકી દેવાનું હિસકાઈ દાવ તાજે પણ પતંગ બાબત એ નહીં, અને વાડીમાં- નજર જેવી રાખવાની પણ બાજ જેવી રાખવાની અને વાડીમાં પડે તોય? વાયડો પડે તો એ કોઈ વધો ના કોટા કોટા સૌ ભાગતા એ તો સાહેબ દઈ દેવાનો પગાર આપવાના. એ તો દઈ દેવાનો પગાર આપજો. પગાર તો હાલશે તો પછી પગાર તમારે હાલશે થોડા પડશે હા. બધા પ્રશ્નો પૂછ્યો પછી એમાં તો પાસ થાવ ને હા. એના પછી પગાર થવા નક્કી પેલા પાસ તો થો બોલતો નહીં સાહેબ. બરાબર. તો પ્રશ્ન પૂછોડો તો, એ પ્રશ્ન પૂછોડો તો. નિયમો હા. બધા કપડા સિવિલ ડ્રેસમાં આવે છે રીતના હા. આ તજોડા ભાઈ પહેરેલા હતા આઈટી ટી-શર્ટ આ ચપ્પલ ના પહેરેલા બૂટ પહેરવાના બૂટ રાખવાનો. હા. બૂટ. કોટન વાગે એટલે? કોટા ના આવે એટલે બૂટ અને બાલ છે ને બધાને આર્મી કાર્ડ રાખવાનું કેમ સાહેબ આર્મી કાર્ડ? એટલે તમારે બાર પેલા આડા આવી ના ગઈ ઓવા દોયડી બોયડી બધું બેઠો દેખાય ના. તમને પેલા આમ દોરસા વાળું વસમ ના વસમ ના આવે. આવે એ પતંગ પતંગ આમ કપડે તાકો ને તો દેખાવ બરાબર. એનો તારો ચાલુ કરું પૂછવાનો પ્રશ્નો બોલો. ચાલુ કરો. બધા રેડી હો રેડી, રેડી. એનો પેલું કાગળ મેળી બે કપાઈ જતા હોય બરોબર. પેલું શી લૂટજો તમે મેળ્યું. ઓગળી શું કરો મેળી ખબર હોય. બોલો કે તમે અમે કાગળ લૂંટશે કેમ કાગળ
તો કાગળ સારું વળી લેવું તો તમે મેણ્યું અને તમે કાગળિયું વળી શું તમે મેલ્યું 18 નું બળેના જેડોડે તો ફાટે ના સાહેબ બીજું શું પાડતું તો કાગળ લૂંટવાનું ચમ કાગળિયાનું કાગળ ભાવ વધારે હોય એવું એટલે ફાટશે તો કહો હવે તો આપણે હોય દોરો સીવી નાખીએ હા હડું તારે સાહેબ કાગળ લૂંટશે હા કાગળ લૂંટવાનો અને બીજો પ્રશ્ન હા શું જેડો લઈને જાઓ કે વહડો લે ઓહડો ચમ વહડો ઓહડો લોબો ઓહડો લોબો આવે જ પાછો વહડો લઈને ના જવાય પણ તો? જેડું લઈને જાણે આડાવડું બધું બેઠવું જોવે કે નહીં પણ ઓહડો લોબો આવે છે વહડો કરે તો કોઈ ના આવે અને જેડું કરે તો જોડી બોડી બધું બેઠા જ્યારે પતંગ કોઈ આવે પણ સાહેબ તેને પ્રશ્ન યાર પૂછો તો મને તો માથું ફરી જાય એવું તમે લૂંટોને ખબર નહીં તો કોઈ મને ખબર જેડા પોટા પોટા આડી ફાટી જાય બધું હા તો ફાટશે ચાલશે નુકસાન ના આવે વહડો તો નહીં જ. હા જેડું રાખે સાહેબ નું રાખે. જેડામાં દોયડી વેટાઈ જાય હા. નપાસ ના થવા જો હા નપાસ ના થાય. પ્રશ્ન નંબર 3 જે ખર કપાયેલું પતંગ આવે એના માટે દોરી આવે હા. એ તમે શું ના લૂંટશો ફિરકી કરશો કે ઘટ્ટો કરશો બોલજો ખીડકીમાં તમે ફિરકી મત તમે ફિરકી તમે ફિરકી તમે ફિરકી ફિરકી આ ફિરકી હાથે લઈને કરશો સાહેબ હાથરી તો ખબર તમારે સારું લગડા ફિરકી કેવું પડશે કે તે હારું શું લગાડા આવે હા. તમે પણ પાસ કરી દો પાસ એ એનો તો કોઈ પાસ ના કરે તમારે ઘટ્ટા મેળવી પડે પહેલી તો ચમ ઘટ્ટા થાય તો એ તો ફિરકી છો તમે લઈને જવાના સાથે પણ તમે હારું લગાડવા કીધું ના ફિરકી. પણ એ હોય છે લગનમાં આથી હારું એમ લગાડે નહીં અમને ખબર તો હતી કે સાહેબ અમે ઘટ્ટો બનાવ્યા છીએ અમે અમે તો ઘટ્ટો જ બનાવે છે. તમને સારું લાગે કે તમે એટલે શું ફિરકી કીધું क्या सोचा था आपने कि हम खुश हो जाएंगे ના ના સાહેબ हम खुश नहीं हुए ना खुश हुए इसके जिम्मेदार कौन है હમ લૂંટે રે આમ લૂંટે રે. લૂંટે રે હા ભૂલ થઈ ગયો સાહેબ ભૂલ થઈ ગઈ. એવું છે એમ હા. હાલો વાંધો નહીં અને હવે એક કામ કરો હા પણ ચોથો પ્રશ્ન પૂછું તમે હા પૂછો એ ખબર પતા પેલા વાયર લાઈટ ના વાયર આવે છે હા, હોય. એ બેટાઈ ગયેલું હોય હા. એ રીતે તમારે લૂંટવું શું કરવાનું તમે બોલો એક તમે જે લાગે એ બોલશે વાયર કાપી નાખશે સાહેબ હા? વાયર કાપી નાખશે એટલે સારું વાયર સારું ના કપાય, વાયર નહીં ના બોલે હા? કરંટ આવે કરંટ આવે ને. કરંટ તો આવે તો પછી એ તો હવે તો ખબર જ પડે બોલજો તમે પેલા જુઓ જે બીવાળા બંધ કરશે હા. લાઈટ બંધ કરાવડાવે છે બરાબર. પછી પતંગ લઈને પાછી લાઈટ ચાલુ કરાવડાવે છે લૂંટશો તેમ હા પતંગ તો હા, લે કરી દીધો. હા. પતંગ તો લીધા વગરની આ સાઈડ બોલો જાય જો પેલો લાઈટ વાળો પેલો બંધ કરાવશે બધું હા. પછી પતંગ ઉપર વાયર ગમે તે કરીને પતંગ લાવશે પછી પાછી લાઈટ ચાલુ કરાવે હવે વાયર કાપી નાખવું બધું આવે તો મરી જો સારું ના કપાવડાવે. કરંટ આવે. કાપશો કેવી રીતના તમે એ સાહેબ દાંતલે હીરો કાપી નાખો એટલે દાંતરડી ના કરાય તો મરી જાવ તો પેલો વાયર પકડશે દેવા કરંટ આવશે બા એવું તો નત કરીએ એવું સાહેબનું નામ ખૂબ જ મસ્ત હા. સારું. ગળે એવું નહીં કરો હવે સાહેબ પ્રશ્ન પહોંચડો તો પેલા તો પતંગ ઉડવા આયા તો પેશલથી લૂંટવા જતો રહે ચલો પેલો આત્મુ સાહેબ લૂંટવા માટે ઓમ જાતું જ એટલે લગભગ દોડ્યો. તો અને હું કહું જઈ ગયો. પ્રશ્ન પહોંચમો હા એક પતંગ કપાઈને આવતું હોય હા. અને તમે 6 જણા એક જ જગ્યાએ ભેગા હોય એક જ પતંગ ઉપર કાચી રહ્યા હોય બરોબર. તો તમે કરશો બોલજો ભાઈ અમે પેલા જુઓ વિચાર છે હા. પતંગ જોડે હાથમાં આવવા જેવું હોય ને હા. તો લઈ લે આપણા હાથમાં કોઈ લે ના પાછું એવું એમ પછી? અને બીજા હાથમાં જવા જાતું હોય ને તો ફાડી નાખીએ બરોબર. ઉપર ઉપર પચાસ હોય છે હા. ઉપર ને ઉપર ફાડી પણ નાખીએ સોડામાં કોઈ ભોડામાં ના પડે વાર ના રાખવા ના કોઈ હાથમાં નહીં જવા એમ એવું એમ પતંગ કોઈ બીજા વાર તો હાથમાં નહીં જ જાય આ છઠ્ઠો પ્રશ્ન પૂછું છો હા, બોલો. તો એક જણો તમે આટલા જણા છો 1 2 3 4 5 જણા હા. તો એ સૌથી વધારે પતંગ કોણ લૂંટી લાવશે બોલજો 50. 50 તમે 500 તમે 60 તમે 50 20 20 500 છે તારા આવજો આ તમે 500 જેમ લાગે એમ કહું છું એટલે સાહેબ ને સારું લાગે એટલે કેવું પડે ભલે તો પોસ હાથમાં આવતો હાલ તો આપણે પાસ થઈ જાય કે મારે 250 કહેવાના હતા તો તમે ભૂલ કરી મારે 50 એમ નહીં તમારો અનુભવ નહીં કે હા. એટલે હું તો પહેલી વાર આવ્યો જ છું હું તો આ 4 ઇન્ટરવ્યુ લીધો એટલે અમે ખોટું કેવું જ પડે આપણે એટલી નપાસ્યા નપાસ જ ખ્યાલ ચાલો 500 પતંગ છે ને લૂંટે તું તું તાર લૂંટી લઈએ તો એટલે હું ટોલું લઈ જાય પાછા ટોલું એ નહીં, અડધો બાર ખેતરમાં આવીને પડશે પાછો. નહીં કહેતો હા. એ કેટલો હેતર માં આવી પડી તો જેટલા મારો જમીન પતંગ લીધા એવી તો ખેતરમાં જ આવે. તમારા હેતરમાં તો વાયરો હોય બધો હા? તમારા હેતર બાજુ જ વાયરો હોય ભાઈ એક સાઈડ એક તો વાયરો હોય તે બધા આવશે કે ઈ? એવું એમ એટલે હું પૂરેપૂરી વાટ કરી દે એટલે 500 થાય બહુ થઈ જાય થઈ જાય સોમ તો એવું? થઈ જાય સાચું સાચું સાચી વાત છે સાચી વાત છે અમારા બાજુમાં જ રહે. તમારે 50 આવે તો એ હું તો શું વધારે નહીં કહું છું. આમ સાહેબ અનુભવ ઓછો છે કે એટલે બીજા બધાને 50 આવી હાઈ ને તમારે જ 500 આવે હું વહેલા તે લૂંટું ને વધના તે લૂંટું ટાઈમ હા પાળવેલો અને હેડો બીજો પ્રશ્ન કહું હા પતંગ જોડે કે આ બાદ ચડતું હોય હા તો તમે શી બાજુ ઉભા રહેવા પતંગ લૂંટવા બોલજો ભાઈ આ સાઈડ વળી ચમ ઈ સાઈડ પતંગ કોમ ચડતું તું આ સાઈડ હું કરજે એમ નહીં હા કપા ભાઈ પસંદ છે ને હા. વાયરો ફરી જાય જ છે વસ્તુમાં કોણ કે ફરી જાય મને ખબર અમે લૂંટણ છે મને નહીં ખબર હોય એવું સાહેબ વાંચી સાહેબ વાંચી વાયરો ફરી જતા પછી પતંગ આવી પાછો ઓમ જતા રહે તો ફેરો ના પડે પાછું ઓમ નાખવું પડે એના કરતા પહેલથી તો આમ ઉભા રહે તો ના હારું
પહેલથી વિચારી બેહો ને. હા, ઠીક આ તો નહીં. બહુ માણસ છે. અને બાર બીજા લૂંટરમાં બધા ઈ સાઈડ જ હોય પા. ઓવે. આ સાઈડ કોઈ ના હોય. વિરુદ્ધ સાઈડ ઉભા. હા. તો એનું હું હમણાં જ આવ્યો પણ એને ના ખબર હોય વાયરો વાયરો ફરી ફેરવી જાય. નાખે પાછો. ના, ના, એ વાત કપાયા અને બા બપોર બાર વાગે વાયરો ફરી જાય પા. હા, બપોર વસ્તુ બાર વાગે. બાર. હા. ટાઈમ ફિક્સ હોય. તો તાણી. ઈ 12 વાગે તો જ તો તમે અમારે લૂંટણની જ ખબર હોય, બીજાને ના ખબર હોય. અને 1 વાગે જાણે કે ના રાતના જ ના સળે પતંગ. સાડી લાઈટો અને હવે બીજો પ્રશ્ન કહો, સૌથી વધારે પતંગ શું સળે? બોલજે. બજાર બજારમાં, ગમો ગામડામાં, આકાશમાં. આકાશમાં, સાચી વાત છે. પતંગ આકાશમાં વધારે સળી પા. આકાશમાં હોય છે તમે તારે. જો. ગામડામાં સાચી વાત આવ્યા, આકાશમાં વધારે થોડી પા. આકાશ પતંગ ઉપર જ ચડવાના નથી બધા. એ તો ચો જોવાને કે ગામડું છે કે સાચી સિટી વાત છે. ઈ વાત સાચી. સાચી રાઈટ વાત. વાત છે હો. અને સૌથી વધારે છે આમ સમયગાળામાં પતંગ સરતા હોય. બોલજે. આ પહોંચ લાગે સાહેબ. ચપ પહોંચાડે વહેલા. સાહેબ બધા રાતને વહેલા ઉઠીને દડા વાટ જોઈ રહ્યા કે વહેલા પતંગ ચડાવે ઈ વાત સાચી છે. તો દાડો ઉગતી પહેલા સળી નાખે. હા. પડે જ ના. હા, અંધારું હોય તો અંધારનું સડી સાહેબ. નહીં સળે અંદર. ના. 5 વાગે અંધારું ના હોય? પણ ઈ તો સડે જ એનો દાડો ઉગે કીધો. આજે સળે પતંગ. 100 વાગે વળી 100 વાગે. હવે થોડો દાડો ઉગી જાય 11 વાગે 11 વાગે. 9:30 વાગે આડા ના. કેમ એવો આડા ના વાગે? ટાઈમ એ બધો સડાવી ગયો એવું? જોરાયેલો આખો ટાઈમ દિવસ. આખો દાડો? તો બધા જે પતંગ તો આખો દાડો જ ચડતો હોય પા. એવું નથી કે આ વાત સાચી છે ટાઈમે હો આમ તો. આખો દાડો ચડી સાહેબ અમે તો કોઈ કીધું. આપણે પતંગ લૂંટતા હો, હા. હાથે દોરી આવે ખબર છે? હા. થોડી ઘણી હોય ભાઈ. હા, હોય ને હોય પતંગ અડધામાં પતંગ કપાણું હોય, હા. દોરી તો હોય કે? હા. હોય ને એ દોરી. તમારા હાથમાં જાણે કે વાજી જી, હા. પતંગ ખેંચતે બેસતે તો શું કરશો તમે? ટી-શર્ટ હા ભાઈ બોલજો તમે. હું દુકાન ગયો હા. પછી ટેગ થી લગાઈ જાય ટેગ લગાઈ જાય હાથમાં શું ઘેરી? પછી જાય કે? હાલ સાહેબ બે ભેગા થઈ જાવ આમ ભેગું થઈ જાય કે સાહેબ. એટલે આમ વખોડવાના નહીં? હા, ના. ના. તો તાણ. બોલજો તમે. હળદર ને પાટો મારજો. હળદરની પાટો. હળદરની પાટો એમ? હા. ચમ વાપરીને શું કહેતી બોલજો. સાહેબ ઈ તો માર બોલવાનું તો હીરો બોલી ગયો તારા બોલાવું તો? ઈ હળદર ને પાટો પાટો દેખલો હું બોલવાનો હતો તારા બોલાવું તો? હા. એટલે હલવાઈ એમ? હલવાઈ ગયો છું, પેલો બોલી ગયો બોલજો તમે. સાહેબ બાટી લગાઈ લેવાની. માટી? હા. વાજુ ના હોય. હા. સાહેબ. રોજ બાર નકડે નાખ સાહેબ. આમ ફીટ થઈ જાય મારી તો નાખો. તાણે. જેવું છે. એ બધું બરાબર પણ તમારે જો વાગે ને હાથમાં હા. તો પેલી હળદર લગાવો ને પછી પાટો પર બધે એટલે તમને મટી જાય એમ જલ્દી. ઈ વાત સાચી વાત હેડો પ્રશ્નો બધા પટી ગયા છે હા. હવે. હવે સાહેબ અમારે એક પ્રશ્ન છે સાહેબ. બોલો. પગારનું કરજો. હા તો હવે બોલવા દો મને. મારથી પહેલા નહીં બોલતી હો. હા બોલો. પગાર ના તો જતા આલવાનું રહો. પોસાય છે ને હમણાં. હા બોલો. પૂછું? પગાર તો જો હવે એક પતંગના 2 રૂપિયા બરોબર પણ પહેલા હું એમ કહું છું કેટલા જણા 5 ટાઈમ રિઝલ્ટ આલવું પડશે મારે આલુ પડે. બરોબર કે રિઝલ્ટ તો મારા પાસે તૈયાર છે હા. 5 અમે કેટલા જણા હા. છે એક ભાઈ તમે ક્યાં છો અને ગારા 2 જણા 5 થયા. પાસ જ. આપણે પાસથી અને બોમ્બ થઈ હા, ગયો. તમે? તઈ બધા તો યાર નાખો હું બોલો જ છો ને પેલા અમે મોટા હાથ છો. હાથમાં કોઈ વાંચ્યું હતું કે ફેવિકિક લગાવશું તો એવું આ ના શું હોય. સારી મારે નુકસાન આવે યાર એવું? તારે આ ફેવિકિક પોસિબલ લાવે મારે તો નુકસાન ના આવે તો સાહેબ હેડો, અમારા પગારની વાત તો કરો હેડો તો. તમારે પગાર કીધું કરો એક પતંગના 2 રૂપિયા ચલો પતંગ તમે લાવશો છે પ્રાઇસ તો હંસો તમે કીધું થાય સાહેબ. ભાવ વધારે એમ થાય. નહીં. હા. પતંગ સાહેબ બે રૂપિયા ના હોય સાહેબ અમે તો કોટા વગર છે લૂંટવા જા ને ને એસત તાકવાનું જ નહીં. અરે કિન્નાપ વધેલા પાસે હા. કિન્નાપ વધેલા ના હોય. ચલો પગાર લેવો તમારે બી હજુ હા. ચલો દેવો એ બધાના 10 રૂપિયા કઈ આલો. 10 કરી ના તો ના હોય ભાઈ, અમારે કમાવાનું છે તમારે સડાવવા જ છે કરી. હડા હાથ અમારે કરી આલો. સલાહ નહીં અમારે તો વેચવાનું લો હડા હાથ કરો હેડો તો. હડા હાથ કરી કિન્નાપ વધેલા. 5 રૂપિયા આડો એ નહીં જે લૂંટેલા હોય ને બધા સારા સડસી પાસ. ઓવે પાછા તમારે કિન્નાય નહીં બતાવો. તમારે ખાલી આવું કંઈ ઊંચું જ કરવાની ના સડી 5 રૂપિયા એક પતંગ આલે ભાઈ તમારે એવું ને પેલા તેને 5 કરી દઉં હું તો ચાલશે. 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 હા, બોલાય. દાણા પતંગ કેટલા લૂંટવા ખબર છે હા, 100 પતંગ લાવવાનું હા, લાવી. એક જણા હા. બરોબર. એટલે ટોટલ 200 પતંગ વાંધો નહીં. બરોબર થઈ કે? જાય. અને બધા નિયમો અભરી જ રાખવું હા, હોય. complete. અને- હા. અને ભાઈ નાઇટી ટી-શર્ટ ને બૂટ બૂટ લાવી દેજો પાછા. લાવી. જોઈન ચાલતી ચાલ થવાનું. કાલથી કાલથી આવી જાય કાલથી. કાલથી વહેલા. કાલ 9 વાગે ચલો 8 થી પહોંચીને મુહૂર્ત છે હા. ઠીક હવે 8 થી 30 આવી જજો હા હેડો. લડો આપણે પાસ થઈ ગયા કે સુમિતભાઈ પોસ્ટમાં રાઉન્ડમાં સિલેક્શન થઈ ગયું આપણે આ પોસ્ટની અરે, ઇન્ટરવ્યુ અરે, હતું. ફર્સ્ટ શું ભાગ તો મારો થઈ ગયું તો આપણે પોસ્ટની ઇન્ટરવ્યુ હતું કે ફેર ફેર બહાર આવ્યા.